અને આ તુરદેર આપણી છે અને અહીંથી તમે જોતા હશો, અહીંથી બે ભાગ પડી જાય છે. એક યુટ્યુબરના આપણે નંબર મળ્યા છે, તો આપણે હવે એની સાથે કોલ પ્રેન્ક કરવા. આ તુવેર છે ને મિત્રો, એ ઓછા પાણીએ પાકે એવી છે લગભગ. હવે હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છે મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં ભાઈ. તો મિત્રો ફાઇનલી આપણા 23,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવ્યા છે, માત્ર હવે 150 સબસ્ક્રાઈબર થવાના બાકી છે. અને મિત્રો તમે મારી પાછળ જોતા જ હશો કે આપણે પ્યા છે તુવેરમાં. અને તમને મિત્રો ઘણા એવા પ્રશ્ન થતા હશે કે આનો વિડીયોમાં શું હોય યાર, એક ને એક વિડીયો હોય અને તો ખેતરમાં એકલો ઊભો હોય. તો મિત્રો જે વ્યક્તિનો જે પણ શું કહેવાય કે આ શું કહેવાય, આમાં અમારી રોજીરોટી છે, બરાબર. એટલે તમે આ બેકગ્રાઉન્ડ તો યાર જોતા જ રહેશો, જ્યાં સુધી ક્યાંક આપણે ક્યાંક બીજું શું કહેવાય કે ક્યાંકથી ક્યાંક ધંધો ના મળે જાય ત્યાં સુધી આ બેકગ્રાઉન્ડ તો દેખતા જ રહેશો મિત્રો, કેમ કે અત્યારે આમાં આપણી રોજીરોટી છે, બરાબર. અને તુરદેરમાં આપણે કેટલામાં પાણી વાળવું, પેલું બીજું ત્રીજું પાણી વારીએ મિત્રો, બરાબર. ત્રીજું પાણી વારીએ છીએ અને પાછળ તમે જોઈ શકો છો કે તુવેર અમારી કેવી થઈ ગઈ છે, બરાબર. જોઈ લો, આ તુવેર આપણી છે. ના એટલામાં ઉગી નહોતી, ટૂંકમાં પાણી ભરાણું તો એના હિસાબે બરી ગઈ હતી, તો અહીંયા ચૈણા વાવી દીધા છે. અને આ તુરદેર આપણી છે અને અહીંથી તમે જોતા હશો, અહીંથી બે ભાગ પડી જાય છે. જોઈ લો, આ હેરથી આપણે આ હેરથી અલગ અલગ ભાગ પડી જાય છે, કેમ કે આ જાતે બીજી છે ને આ એ બીજી છે. આ વધુ દી ટકી રહે છે ને આ ઓછા દિવસો ટકી રહે છે, કેમ કે આમાં અત્યારે તમે જોઈ શકતા હશો કે હજી ફૂલડાની અવસ્થા છે અને સિંગુ હજી થતી આવે છે. જ્યારે આ તમે તુરદેર જોઉં, આમાં તમે જોઉં કે આમાં સિંગુ થઈ ગઈ છે, આ છોડવો છે જ, બરાબર. હજી જોકે ફૂલડા તો ઉગળવાનું ચાલુ જ છે, પણ આમાં મોટે ભાગે સિંગુ થઈ ગઈ છે. તમે જો આમાં જો આ છોડવો છે, બરાબર. આમાં જોઈ લો, આ આખો આપણો ફાલ બેસી ગયો છે. આ જો આમાં સિંગુ થઈ ગઈ છે કાયદેસરની. આ જો આમાં લગભગ સિંગુ થઈ ગઈ છે મોટે ભાગે જો. અને આમાં હજી આપણે સિંગુ થાતીઓ આવે છે ને થાય છે ને બધું મિક્સમાં છે. અને આમાં તમે જો આમાં આના પ્રમાણમાં ફૂલડા નથી દેખાતા, કેમ કે આમાં છે ને મિત્રો સિંગુ થઈ ગઈ છે. જોઈ લો, આ જો આ સિંગુ થઈ ગઈ છે, એના હિસાબે આમાં ફૂલડા તમને દેખાતા નથી. અને અહીંથી તમને બે ભાગ પડેલો દેખાતો હશે. અને આ તુરદેર આમે આ ઝીણકી છે. આ તુરદેરમાં અને આ તુરદેરમાં ફેર શું છે મિત્રો, એ એકવાર હું તમને કહી દઉં. જે આ તુવેર છે ને મિત્રો, એ ઓછા પાણીએ પાકે એવી છે લગભગ. હવે આ છેલ્લું પાણી આને જોહે ને, અને આગળ પાણી વારવાનું કદાચ થાય તો તમને વિડીયોમાં દેખાડી દઈ, પરંતુ મારા ખ્યાલ પ્રમાણે આ છેલ્લું પાણી આ તુવેરને છે. પરંતુ આ તુવેર છે એ હજી એક પાણી પીએ, બરાબર મિત્રો. તો એટલા માટે મિત્રો આ અલગ અલગ આ જાત કેના માટે છે કે જે ભાઈ પાણી છેલ્લે ઘટતું હોય, એક પાણી ઘટતું હોય એ લોકોને આ રીતના આ તુવેર વવાય. બાકી જે ફૂલ પાણી જેને નેસર પાણી કહેવાય છે, કે જે લોકોને નેસર પાણી છે એને આ તુવેર વાવે તો પણ હાલે. તો અને બીજું એ કે આ જો તમે ઉનાળામાં કાંઈ પણ તમારે પિત્ત કરવું હોય અને પાણી બહુ ના હોય તો આ તુવેર વાવી અને તમે એક પાણીનો બચાવ કરી શકો છો. જે પાણી તમને આગળ ઉનાળુ પિત્તમાં તમે અડદ કરો, મગ કરો અથવા તો તમે તૈલ વાવો, એમાં તમને ફાયદો થાય છે. એટલા માટે આ મેં તુવેર વાવી છે, કારણ કે એક પાણીનો ફાયદો થઈ જાય અને એક પાણી બચે એટલા માટે. તો મિત્રો આજના વિડીયો માટે એટલું જ હતું કે તુવેરમાં આપણે ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે. અને એક યુટ્યુબરના આપણે નંબર મળ્યા છે, તો આપણે હવે એની સાથે કોલ પ્રેન્ક કરવાનો છે, બરાબર. એ થંબનેલમાં તમને દેખાડી નહીં, તમને એ આગળના વિડીયોમાં મેલી હમણાં 1-2 દિવસમાં જ એની સાથે આપણે કોલ પ્રેન્ક કરવાનો છે. તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ શું કહેવાય કે બેલ નોટિફિકેશનને ઓન કરી લેજો, જેથી કરીને હું નવો વિડીયો અપલોડ કરું એ તમને મળતો રહે. અને આપણે એ યુટ્યુબરને તમે લગભગ જાણતા જ હશો, કારણ કે એ અત્યારે બહુ પ્રખ્યાત છે. તો એની સાથે આપણે એક મિત્ર થ્રુ આપણે કોન્ટેક્ટ થયો છે, એટલે એને નંબર આપ્યા છે, તો આપણે કરવાનું છે કોલ પ્રેન્ક. તો હવે એ વિડીયો મેલું એ જોવું હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, બરાબર. અને જો તમે એ વિડીયો જોવા માગતા હોય અથવા તો કોલ પ્રેન્ક તમને ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ આપણે કોલ પ્રેન્ક જોવા છે, તો કમેન્ટ કરો કે હા ભાઈ કોલ પ્રેન્ક કરો તમે. તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો. ચાલો આવજો, બાય બાય, અને ફરી મળીએ એક નવા વિડીયો.